વાણી તો સંતવાણી છે, એ દૂધ છે. એટલે આપણા દરેક કામની આગેવાની ગણપતિ દાદાને આપણે આપતા હોય છે. પણ આજ ગણપતિ દાદાની ઘરે પ્રોગ્રામ છે. એટલે ગણપતિ દાદાએ માતા પિતાને જ મોટા ગણ્યા છે. 4 ધામની યાત્રા કરવામાં ભોળાનાથ અને માં પાર્વતીને આંટો ફરીને બેહી ગયા. એટલે પેલા આજે સ્તુતિ જીનેશ્વર મહાદેવ ભોળાનાથની 2 મિનિટ હું લઈશ અને પછી કાર્યક્રમ આપણે આગળ લેશું. તમારા નામનો મહિમા ભારી ભોલા હર 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 મહાદેવ. તમારા નામનો મહિમા ભારી ભોલા હર 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 મહાદેવ. લગ્ની તમારી લાવે તો અવિચળ પદ ને પાવે ભોલા હર 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 મહાદેવ. કોઈ કહે તને ભોલા ભંડારી, કોઈ કહે શિવ શંભો. કોઈ એક જ નામ જન્યારું, કોઈ બિરલા એ જાણો. જેનો મહિમા અપરમ પાર એનો કેતા ન આવે પાર ભોલા હર 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 મહાદેવ. શંખ નગારા રતમ વાગે, ભક્તોને મન ભાવે. મનડું મારું મસ્ત બનીને જળહર જ્યોત નિહાળે. તેજ તળો નહીં પાર એવા સચિદાનંદ ભગવાન બોલા હર 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 મહાદેવ. ભક્તોના તમે ભોલા શંભુ, કાળના છો મહાકાળ રે. કલિકાળમાં પ્રેમ પધાર્યા બની હંસના લાલ રે. ભૂમિ કેરો પાર કરવા ભક્તોના કલ્યાણ ભોલા હર 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 મહાદેવ.
નો મહિમા બારી ભોલા હર 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 મહાદેવ. એ ભોલા હર 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 મહાદેવ. એ ભોલા હર હર મહાદેવ મહાદેવ. સદગુરુનાથ મહારાજની જય. આગળ ઉપર કલાકારો સંતવાણી સંભળાવશે. વચમાં હું નાની વાતો સાહિત્યની લઈશ. બાકી આ જેવા અડીખમ કલાકારો મળ્યા છે. ચંદ્રાગઢ ગામને આંગણે ભોળાનાથની પૂર્ણ કૃપા થઈ હોય અને અહીંના સંત મહંત અને પૂજારી મુકેશ મહારાજ મારા તો બનેવી થાય જમાઈ થાય. મારી ઘરે આવ્યાથી ચા ન પીધો. મને કે ભાઈ હવે મંદિરનું કામ પૂરું થાય તે પછી ચા પીવો છે. એવી લગ્ની વાળા સાધુ, એ સાધુ પરિવાર જેમની ભાવના ગામની ભાવના એવી એક જ્યારે વિચારને ભાવ જાગ્યો ત્યારે આવું સરસ મજાનો કાર્યક્રમ આયોજન થયું છે. તો આપણે આ કાર્યને બધા સાથે મળી એકવાર તાળીઓથી વધાવી અને હવે ગણપતિ વંદનામાં આપણા લોક લાડીલા અને પ્રખ્યાત સુપ્રસિદ્ધ કલાકાર વિજયદાનભાઈ ગઢવી સાહેબ ગણપતિ દાદાને લઈ અને સંતવાણી લઈને આવે છે. વિજયદાન ગઢવી. જગતમાં કઠણ હોય તો સેવા. એને બધા એમ ચિંતે કે ઓલું ગાદલું અહીં લઈ લે તો અમારી બીજો હમો જડત કે એ અહીંયા ક્યાં જોઈ છે, ઓલી બાજુ જોઈ છે. માનો કે ન માનો કઠણ ધર્મ સેવાનો, આ જીવને રટણા જાગી મને વર મેરો વર્ણાગી. મીરાબાઈએ શબ્દ કીધા છે, સેવા કરવી કઠણ છે. એવા કાર્યની અંદર ખૂબ આનંદ કર્યો છે. નકર અમારે ગામની બાજુમાં એક ગામ છે, ત્યાં અમારે મોટા આકાશ, એને દેવ દર્શનનો શોખ બહુ પણ ફાળાની એલર્જી. ફાળો લઈને કોક આવે એટલે કે અટાણે શું ઊભા આવીશું. પણ એ જિંદગીમાં જેને કાંઈક કર્યું એના ઇતિહાસ બને છે અને હાવ લંગરિયા માથે હાઈકું એના જોક્સ બને છે. જેને કાંઈક કર્યું એના ઇતિહાસ બને છે. હમણાં રાજકોટમાં 2 મોટરસાઇકલો જરાક અથડાઈ ગયા, લાગ્યું નહોતું કોઈને પણ 2 પડી ગયા. એટલે એક સજ્જન માણા હતો, એ ઓલા જેને વાગ્યું હતું એને કે તું જલ્દી નીકળી જા, મારું ઘર અહીં બાજુમાં છે, મારા મિત્રો આવશે તને હેરાન કરશે. ઓલો કે એમ વયું થોડું જવાય. એટલે ભલામણા આપણે ભલે લાગ્યું નથી પણ વયું ન જવાય. એ સજ્જન હતો. ત્યાં તો એક લાગ્યું કૂદતું આવ્યું. ઓલા માણસો તો ભેગા થઈ જાય એક્સિડન્ટમાં, એ લીંબુ સોડા લઈ આવો, લીંબુ સોડા લઈ આવો, લીંબુ સોડા. ત્યાં તો જુવાનિયાઓને દયા આવે, બાજુમાંથી લીંબુ સોડા લઈને કે હાલે, પી ગયો. બીજો લઈને આવ્યો કે લીંબુ સોડા લઈ આવો તો પી ગયો. એટલે એક અમારે પરબતભાઈ જેવા કોઈક અનુભવી હોય ને કે આ લાગી ગયું એ તારા હગા છે કે ના, કે આને ઓળખસ કે ના, તો તું શું કામ લીંબુ સોડા મગાવે કે મારે હમણાં એવી તકલીફ થઈ છે કે આવું એક્સિડન્ટ જો એટલે મારે સોડા પીવી પડે. આખી જિંદગી લંગરિયામાં કાઢી નાખી. બોલો. પણ આવ્યા નથી ઇતિહાસમાં ક્યાંય નપુસકોના નામ, ઈ તો તરી વડે તમામ ચૂરમો આંજીન સામજી. કવિ કાને સામજી બાપુને કીધું છે કે ઇતિહાસમાં હજી ક્યાંય આવ્યા નથી. કર્યા વિના કાંઈ મળતું નથી મફતનું લઈશમાં. બાકી આ સમય છે, સમય વ્યાગ્ય પછી કાલ હવે હવના કામે ચડી જાય.
એટલે કીધું છે ટાણે વારે તૂટિયા અને પછી બહાર જઈને કરે બળાય વગાડે ભૂંગરા વિનાની ભવાય તોય શરમ ન લાગે સામજી. આ તો સમય હાચવી લેવાની વાત છે. સમય નો હચવાય તો સમય વયો જાય. એમ ભગવાન જનેશ્વર મહાદેવ એવા બિરાજમાન થયા કાયમ ને માટે ગામનું ભલું રક્ષણ અને કૃપા કરતા રહીએ એવા કાર્ય આ બધા વડીલોએ દાતાઓએ યુવાનોએ બહેનો દીકરીઓએ બધે હાજરી આપી. કારણ કે ભોળાનાથનો આખો પરિવાર પૂજાય છે. આપણે બધા જાણીએ છીએ. ઇતિહાસમાં આગળ નથી જવું. આખો પરિવાર ક્યારે પૂજાય કે એક પછી એકના સન્માન હમા કરતા હોય. ગઢવી સાહેબ, જે ઘરમાં એકબીજાને માન આપે એ પરિવાર પૂજાય. હાચવવા જેવો આ જગતમાં પરિવાર છે. આપણે પરિવારમાં આખો દિવસ કામ કરી સંતોષ રાખવો એમ બધાય કહે છે, પણ સંતોષ શબ્દ પ્રગતિમાં હાનિકારક છે અને છતાંય જરૂરી છે. હાંજે સંતોષ હારો, હવારમાં નહીં હારો. અમારે હમી હાંજમાં સંતોષ નહીં હારો. કલાકાર ટીમને મહેનતી વર્ગને સાંજે ભેગા બેહીને જમતા હોય એલા ભાઈ તે તો ઘણું કામ કર્યું, આજ તો ભગવાને ઘણું દીધું. સાંજે સંતોષ હારો, હવારમાં કામે જાય તો એમ કે બે અડધી બનાવીને બેહીને, એમાં નહીં હારો. પરિવારને પ્રેમ કરો. અમારે એક ભાઈ બપોરે જમવા બેઠા, મહેનત કરીને આવેલા, શાક રોટલો હતો એટલે જમતા જમતા એને કીધું એની ઘરવાળીને કે શીરો ખાવાનું મન થયું છે. હવ બિચારા બીએ છે અટાણે એટલે મલકતા મોઢે કીએ દાંત ન આવે તોય ખોટા ખોટા એટલે અમે એમ જ કરી છે કે મારે શીરો ખાવો છે. એટલે એની ઘરવાળી આમ જોઈ, હું હાઈ નો પાડી નાઈ નો પાડી, રોલ બી ગયો કે આજ નહીં કાલ બનાવજે કાલ. હો તો બીજે દી બપોરે જમવા બેઠો તોય શાક રોટલો કે આજ શીરો નો બનાવ્યો ને આમ આજ કાઢી ગયા, આજ નહીં કાલ. એમાં બાઈ સાચી હતી, બેને સાચી હતી, ઘરમાં ઘી નહોતું. પણ હવે અહમ એવો જાગ્યો છે કે પતિને માન આપવું નથી, સસરાને માન આપવું નથી. નકર એમ કહે કે ઘરમાં ઘી થઈ રહ્યું છે, ડેરીએ લેતા આવજો, શીરો બનાવતા શું વાર લાગે. આવું સરળ થવું નથી. એને ધ્યાન રાખવું જોઈએ ઘરમાં શું વસ્તુ ઘટે છે. હવે આવું બધું આવેલું છે તોય બિચારો કાલ બનાવજે. હવે ત્રીજે દી બપોરે જમવા બેઠો તોય શાક રોટલો આવ્યો કે શીરો નો બનાવ્યો. અને ઓલી બાઈનો મગજ ગયો, જે તપેલીમાં ઘી ભરતા તપેલીનો ઘા કર્યો છે, આમાં ઘી ને કપાળમાં આવ્યું, ઢીમણું ઉપડી ગયું. સ્ટીલની તપેલી, હાથ પહેરવો ઢીમણું મોટું થઈ જાય, પાટો બંધાઈ આવું નહીં તો ઢીમણું મોટું થઈ જાય. જેવું તેવું જમી બપોરના 1 વાગે બજારમાં નીકળ્યા. ત્યાં બીજા મિત્રો બેઠા હતા કે અત્યારે બપોરના સમયે ક્યાં જાસ? કે અહીં દવાખાને. કે કેમ? કે આ ઢીમણું ઉપડ્યું દવા લેવા. ઓલા એના મિત્રો કહે કઈ ઢીમણામાં દવા લેવાય? કે તો કે ઘી ભૂઈને કે ભાઈ આ ઘી નહોતું એટલે જ ઢીમણું ઉપડ્યું. નકર કાંઈ ઢીમણું ઉપડવાનું હતું નહીં. પણ ખરેખર પ્રેમ કરવા જેવું પરિવારને છે. હવે થોડો બેનું દીકરીઓને મારી પ્રાર્થના છે, ભણેલ છો, સમજુ છો, ઘર હાચવજો. એટલે કીધું છે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ ગામ, ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ. આ જગતમાં ઘર સિવાય સુખ ક્યાં મળે? ઘર સિવાય સુખ મળે નહીં. કાયમ હસતો પરિવાર હોય તો સુખ મળે. અમે એક પ્રોગ્રામ કરીને આવતા હતા, રાજકોટ પહોંચ્યા એટલે રાજકોટની ઓલી બાજુ અમારા ડાયરો બધો સંગીતકારો કે બાપા ચા પીતા જાય. મેં કીધું હાલ પી. 2 વાગ્યા હતા, ચાય મેળે આવ્યો લ્યો. હવે એ એક કેબિન હતી, ગાંઠિયાનો તાવડો હતો, આ બાજુ ચાનો પ્રાઇમસ હતો અને કોઈ હતું નહીં એટલે ગાંઠિયા વાળો ફોન જોતો હતો. એ કાંઈ કામ નહોતું. અમે આમ ગાડીમાંથી ઉતરતા હતા ત્યાં એક મોટરસાયકલ ઘા આવ્યું. ગાંઠિયા વાળાને કે જલ્દી 250 વણેલા 250 ફાફડા બનાય. એટલે ઓલે પ્રાઇમસથી લાઇટરથી પ્રાઇમસ ચાલુ કર્યો, લોટ મહરતો હતો. લેવા વાળો આમ હમો જ ઉભો હતો, એને મોડું થતું. પણ હવે લોટ મહરતા ગાંઠિયા વાળાથી બિચારાથી પૂછાઈ ગયું
કે જુવાન લગ્ન થઈ ગયા તા તો ગાંઠિયા વાળો ગરગરો થઈ ગયો કે તને એવું લાગે છે કે મારી બા મને 2 વાગે ગાંઠિયા લેવા મોકલે. તા તો ગાંઠિયા વાળો મોરો પડી ગયો. એ લોટ મૂકીને માટો ફરીને કે તને એવું લાગે છે કે મારી બા એમ કે 2 વાગે ગાંઠિયા કઈ. બે બિચારા બથું ભરીને રોયા. એટલે ભગવાને કીધું છે સારું કરો મારું સ્મરણ જે કરે મારા ગુણલા ગાય. મનુષ્ય મજૂરી દેત હે તો મુજથી કેમ રખાય. માણાઈ મજૂરી આપી દે છે તો જગતનો નાથ આપણે સારું કર્યું એની મજૂરી ન આપે. મને 2 ભજન આવડા, ખેતીનો વિષય, છાણના ગાડા ભરવાનો વિષય. 2 ભજન અમે પરબતભાઈ અમે ભજન ગાતા, આમ ગામમાં શ્રાવણ મહિનામાં જાંજ વગાડતા. નંદલાલ નહીં આવું ઘીરે કામ છે, વાડીએ જાય જ નહીં. દિવસના હવેલીમાં હાજે રામજી મંદિરમાં ન્યા રાસ ગાય. નંદનો લાલ રમે વનરાવનમાં, વનરાવનમાં રે ગોપી જન્મા. આજ નંદનો લાલ રમે વનરાવનમાં. 1 મહિનો વાડીએ નો ગયો અને 1 મહિના પછી નોમ દૈસમ ને 11 વાડીઓ ગયા તા. વાડીએ વનરાવન થઈ ગયું. આવડો તાંજરીઓ સંગીતકાર અશોકભાઈ, આવડો તાંજરીઓ આવડી ડુંડું લેર ખા લ્યો. જોઈને મારી જીભ ચોટી ગઈ. બોલાણો નહીં કાંઈ. તા તો તાંજરિયાની જીભ આવી ગઈ. આવા કલાકાર કેમ છે? કીધું મને તો સારું છે પણ હું જેઠ મહિના મગફળી વાવી ગયો તો એ ક્યાં? એ કે તમે આવા સેવાના કામ કરો ને તમારી મગફળીને તડકો લાગવા દે એમને. જરાક નીચા નમીને જોવો અમારે સાંયે બેઠી. તા તો મેં જોયું તા તો મગફળી પીરા પોઠા જેવી બિચારી રોઈ પડી. આવા આમ હોય તમે કઈ આવડ નહીં. આ મરી ગયો તાંજરીઓ અમને નીકળવા દેતો નથી. મારી બેનને મૂકી હોત તો એ કાંઈક ઉપાડે જ ને કે તારી બેન ક્યાંથી હું મંડળીનો મુખી છું. પણ વાત તો લાંબી છે, બેનને સાંભળવા છે. એટલે કહેવાનો મારો હેતુ એ છે, તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે તુલસી સીતારામ કો રીજ ભજો કે ખીજ, ભાવે કે કભાવે સારું કામ થાય ઈશ્વર એનો બદલો આપે. તુલસી સીતારામ કો રીજ ભજો કે ખીજ, ઉલટા સુલટું વાવીએ જીવું ખેતર મેં બીજ. અવડા હવડું ગમે એમ વાવી કોટો ઉપર જ આવે. એમ સારા કામની અંદર ભગવાન આપણને મોકો આપે તો સહકાર આપવો, ભાવ આપવો. અને આજા ગામનું કાર્ય જોઈ અને ખૂબ આનંદ થાય. અને મારે એક સાઇલ મને વેચાતી આપો, પૈસા બીજા પ્રોગ્રામમાં આવીશ તઈ દઈશ. મારે મુકેશ મહારાજને સાઇલ ઓઢાડવી છે. અમારા જમાઈ છે, નાના રોકડા દઈ દઈશ, બાકી થોડું હાલે. સાઇલ લાવો. મારા જમાઈ છે, મને આમંત્રણ દેવા ઘરે આવ્યા હતા. અને એને ટેક એવી લીધી હતી કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય, ભગવાન નવા મંદિરમાં ભોળોનાથ બિરાજે, પછી મારે ચા પીવો છે. મારી ઘરે ચા ન પીધો. મને એમ થયું કે આ સાધુ તત્વ હજી જગતમાં પડ્યું છે. આ સાધુડાઓને આપણે એકવાર તાલીઓથી વધાવી કે જે અતીત સાધુ એની કીધું એને પ્રીત કી રીત અતીત કહા જાને, એ જાણે કે આ ભગવાન આયરે પ્રીત કેમ થાય. હવે મુકેશ મહારાજ આવો અને જેનું બહુ મોટું નામ ટૂંક સમયની અંદર જબરજસ્ત પ્રગતિ કરી છે એવી અમારે દીકરી સેજલબેન ગોંડલિયા, એમની પાસેથી હવે સંતવાણી સાંભળશું. તો વધાવો સેજલબેન ગોંડલિયાને. અને મુકેશ મહારાજ પધારો, હું તમને સાઇલ ઓઢાડું. આ જગતમાં આનંદ કરી લેવા જેવું છે. ખરેખર જિંદગી લાંબી નથી ને ટૂંકી નથી. જો હરખું મેળે હોય તો લાંબી, નકર ટૂંકી. એટલે વાણીમાં કીધું છે કે વૈકુંઠથી વાલો લાગે આ ધરતીનો મૃત્યુ લોક. આ ધરતી માથે વૈકુંઠ કરતા મજા છે. ત્યાં અમારે એક ભાઈ ગયા હતા, હમણાં આવ્યા કહેતા કે અહીં જેવું હરખું નથી. ત્યાં હોનાના સિંહાસન માથે કમાઈ વાળા આત્માઓ બેઠા છે. ચા પાણી આવે છે પણ રોબોટ આપે છે, માણસો નહીં. ત્યાં કોઈ પૂછતું નથી કે તમે જઈમાં કે નહીં. અહીંયા જે પરિવાર છે એ આપણી ખેવના લે છે. આપણને પૂછે કે તમે જઈમાં, તમે ચા પીધો,
વૈકુંઠથી વાલો લાગે ધરતીનો મૃત્યુ લોક, પણ ત્રણ વસ્તુ અહીંયા દોયલી, જરા મરણ ને વિયોગ. અહીંયા તકલીફ એટલી છે, જરા એટલે ગઢપણ આવે, મરણ એટલે અહીંથી જવાનું થાય ને વિયોગ એટલે કરોડો રૂપિયાનો આનંદ આપણે કર્યો હોય તો છૂટા પડવું પડે. આજ આપણે કેટલા ખર્ચે આનંદ કર્યો, કેટલી યુવાનોએ મહેનત કરી, પણ છૂટું પડવું પડશે. ત્રણ વસ્તુ અહીંયા દોયલી. એક ગઢપણ બહુ વહમું. અમે ગઢપણમાં પ્રવેશી ગયા એટલે ખબર છે, બોલવું હોય કાંઈ બોલાઈ જાય, કાંઈ આમ પગ મૂકવો હોય પગ પડે, ક્યાંય થૂકવું હોય હેઠું પડી જાય ખિસ્સામાં. નગર પેલા અમે આમ થૂકને 10 ફૂટ આગું નાખી દેતા, હવે ખા કરી તા ખિસ્સામાં પડી જાય, પછી કાઢવું પડે, આમ નાખવું પડે. ગઢપણ વાહરું છે, પણ સહજતાથી સરળતાથી સરળ સ્વભાવ નમન કુટી લાઈ, યથા લાભ સંતોષ સદાઈ. આપણે બધા મહેનતી માણસો છે, પરસેવાના પૈસા તમે અહીંયા આપો છો, કારણ કે એ આપણું બિયારણ છે, આપણું વાવેતર છે, પરસેવો છે. આપણે ઓફિસર નથી, આપણે ઉદ્યોગપતિ નથી, આપણે સાહેબો નથી, તોય આ જેઠ મહિનાના તડકામાં મહેનત કરતા કરતા 5-25 રૂપિયા આવા ધર્મ કાર્યમાં આપી છે. એનો અર્થ એ થાય, ભગવાન આપણું કાયમને માટે માર્ગદર્શન કરતા રહીએ, આપણને હવરા રસ્તે હલાવે. જોકે ભક્તિ તો હાવ હેલી છે, સરળ છે. એક ફરમાઈ છે એટલે કહી દઉં, નાટક મંડળીનો પરબતભાઈને મારે વિષય છે. અમારી વડાળાની મંડળીનો મુખી હતો. હા, યા નાટક મંડળ વાળા છે ને આ બધા. એમાં મૂળ તો હું ભરથરીનું પાત્ર લેતો, જાલંધરનું ઘણાય પાત્ર ભજવા. એમાં અમારા ગામના કહે તને ભરથરીનું પાત્ર બહુ ફીટ છે, એટલે હું વાડીએ ન જાતો. વાડીએ જવાનું મન જ ન થાય. ઓલી શેરી નીકળ્યા તો કે કાલ તો રહીમાંથી સીતરો સૂટ્યો, વાડીએ જવાનું મન ન થાય. એમાં તાંજરીઓ થઈ ગયો. 2-2.5 વીઘામાં કુવા પાસે ધોકેડ થઈ ગઈ. હાથી આંકવાનો વખત આવે નહીં. મેં 3,500 દાડા ખાધા. 3,500 40-45 વર્ષ દાડા ખાધા. બધા એમ કહે છે કે 100 દાડા ખાય એટલે ડાકિયા થાય, પણ હજી વાંધો નથી આવ્યો. આ સેજલબેન મારા ભેગા 500 દાડા ખાધા. સેજલબેને અમે સતત કાર્યક્રમ રાજકોટમાં અમારે હોય જ. અલ્પા પટેલે 500 દાડા ખાધા મારી આયરે. મનસુખભાઈ વસોયા આયરે એટલા ખાધા છે, પણ વાંધો કોઈ નથી આવ્યો, ડાકિયા નથી. પણ મંડળીમાં જે ગામમાં રાસ મંડળ હોય, કીર્તન મંડળ હોય, ભજન મંડળ હોય, સત્સંગ મંડળ હોય, એમાંથી આપણને કંઈક મળે. 5-7 છોકરાઓને વગાડતા આવડે, ગાતા આવડે. વાર તહેવાર શ્રાવણ મહિનો હોય, આપણું ગામ ગોકુલ જેવું લાગે. એટલે મંડળીમાં આપણું જાય નહીં, પણ સરળતા રાખવી પડે. અમારી અગાઉની મંડળી પૃથ્વીરાજ ચૌહાણનું નાટક કરતી, ત્યાં અમે હજી શીખતા. પણ એ અમારે રૂખડો પૃથ્વીરાજ ચૌહાણ થઈને આવે. જોકે આવા પાત્ર ભજવવા અઘરા છો. રાણા પ્રતાપનું પાત્ર છે, પૃથ્વીરાજનું ભજવવા વાળાને ધ્રુજાવી દે. એની કમાઈ કેવી છે. એ પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર લઈને પળમાં આવે, આવીને છપ્પો બોલે, સૂર્ય સામે ધૂળ ઉડાડે સૂર્ય ઝાંખો થાય નહીં, તારા જેવા બાયલાથી બાયડાનો વાળ વાંકો થાય. તે આમનમ ઠઈડાઈ જાય. તે બીજા આવીને હમો કરે કે મારા જ હજી બોલવાનું છે. એવું બળ કરે, એવું બળ કર્યું. તા બીજો છપ્પો નાખે, અરે આવે છે ઘણે દૂરથી મોઢું ભીરું છે ખાંડનું, છે ગુફા કેસરી સિંહની, ઘર નથી કંગાલનું. તામ ત્રાહો થઈ જાય. વળી બીજા હમો નમો કરે કે મહારાજ હજી આવું બોલવાનું છે. હવે આને 24 કલાક મગજમાં એમ રહીએ કે હું દિલીપતિ નરેશ છું. બજારની હોટલીએ બેઠો હોય તો 92 બાઈને બેઠો હોય, ટેસ્ટર નો અડાડાય. એમાં નિશાળેથી છોકરા છૂટે ને, આપણી એવી કહેવત છે કે ધરતીકંપ થવાનો હોય તો પેલા કૂતરાને ખબર પડે, ગામમાં કોઈ ગાંડું થવાનું હોય તો છોકરાઓને ખબર પડે. એટલે આ છોકરા દિલીપતિની આજુબાજુ બેસી જાય, પછી એમ કે મહારાજ શું છે બેટા? આ તો કમ્પ્લીટ હોય. શું છે?
કે આપણા ઉપર મહમૂદ ગોરીએ ચડાઈ કરી. આને દિલીપતિની દાંતી છટકે હો. બજારમાં પાણા હોય તો પાણા, લાકડી હોય તો લાકડી. ઈ ઊભી બજારે ગણગણતી દોટ દે અને બજારમાં છપ્પો નાખે કે વીર ને સુરવીરનો છેલ્લો આ સંગ્રામ છે, તૈયાર થા ગોરીશા યુદ્ધનો પૈગામ છે. અરે નથી તારું તુર્ક, આ તો હિન્દુસ્તાન છે, એમ કરીને પાણાને કાક. પછી તો ગામમાં વડીલોને ડાયા માણસોને ચિંતા થઈ કે હર વખત આને હુમલા થાય ને છૂટા પાણાને ઘા કરે. કોક વડીલને લાગી જાય, છોકરાઓને લાગી જાય, એટલે એના બાપા પાસે 4-5 જણા ગયા. પછી એને બધા પૂથીઓ જ કહેતા કે તમારા પૂથિયાને ડાયરે વરગાડો ને. એટલે ડાયરે વરગાડો એમ સમજો ને આ બાજુ. એટલે ગોઠવી દો એમ. એટલે શું કે જવાબદારી આવે, બોજો આવે ને ધીરો પડી જાય. આપણે ન પડી ગયા. અને એ વખતમાં આજથી 35 વર્ષ પહેલા તો કઈ મુશ્કેલી નહોતી, બધાયનું ગોઠવાઈ જતું. હવે થોડોક સમય અઘરો આવ્યો, નકર તેદી તો 4આની 8આની 12આની ગમે એનું ગોઠવાઈ જાય. પણ હવે થોડુંક કઠણ છે ને એ વખતમાં ગોઠવાઈ ગયું. એમાં એના બાપાએ કીધું કે પુથિયા તારા સંબંધનું નક્કી થઈ ગયું, સારા માણસો મળ્યા છે, 1 મહિના પછી લગ્ન છે, આલે 10,000 રૂપિયા, રાજકોટ જઈને તારે જે ચીજ વસ્તુ જોતી હોય લઈ આવી. તા તો દિલીપતિ કહે નહીં નહીં પરમ પૂજ્ય પિતાશ્રી, દિલીપતિ નરેશને ક્યાંય પૈસા ન આપવા પડે કે ભાઈ લઈ જા, ત્યાં તાર માસીન દીકરા નથી. હવે 8આની કોઈનું કયું માને નહીં, અને 8આની બસમાં ટિકિટ માફ હોય. બસમાં ચડ્યો, રાજકોટ ત્રિકોણ બાગે ઉતરો. હવે શહેરમાં તો સવારે બધા નાસ્તો પાણી કરી ધંધાનું ચિંતન કરતા કરતા હવે હવના કામે જતા હોય, ત્યાં દિલીપતિએ રજૂઆત કરી કે મારી વહાલી રૈયત, આપના રાજાના લગ્ન છે, માટે કોઈ વસ્ત્રનું દાન કરો. હવે શહેરમાં બધા હોશિયાર માણા હોય એમ કહેતા જાય કે આને મેળે નથી લાગતું. પણ દિલીપતિએ પ્રયત્ન ચાલુ જ રાખ્યા. આપના જ રાજાના લગ્ન છે, માટે કોઈ વસ્ત્રનું દાન કરો. એમાં બેન પાર્ટી વાળાને ડ્રેસ જૂનો થઈ ગયો હતો. એને એમ થયું કે દાન કરવાનો મોકો છે. એ ગાભાનો ઘા કર્યો અને એ ગાભો ઘરે લઈને એને બાપાને બતાવ્યો. પિતાશ્રી, મારી રૈયતે મને દાન આપ્યું. કે અરે પુથિયા, મારે તને વરરાજો બનાવીને બીજે લઈ જવો છે, આવું ન પહેરાય. કે નહીં પિતાશ્રી, મારા રૈયતના દાનને ઠુકરાવશો નહીં. અને પરાયણે ગાભો પહેર્યો. આ કોઈના બાપથી વર્તો નહીં. એમાં એક મારે નીચકડો ચંદિયો ચંદબારોટનું પાત્ર લેતો. એ ચંદબારોટો આવે તો જ પાછો વરે, એટલે એ ચંદબારોટની જાનમાં ભેગો લીધો. બ્રેક તો ભેગી જ હોય. જાનમાં ગયા, નાસ્તો પાણી થયા, 10:30-11 થયા, ત્યાં વર ઘોડો થયો. ટાયડા ઘોડામાંથી બેહાર્યો ને આગળ બેન પાર્ટી ઢોલ વાળા રડી બોમ રડી બોમ રડી બોમ વગાડવા મીંડા. અને દિલીપતિને હુરાતન ચડ્યો કે જ્યાં મોતના રણસિંગા વાગેની એ સુરવીરના ઘોડા ધીમા નો હાલે. એ હેડી મારીને ટાયડું કાઢી દીધું. એના બાપા કે ચંદિયા ધોઈ નકરા, આજ તો આનું અહીંયા કામ છે. એ ચંદીએ પાછળ સાયકલ જવા દીધી. નાળાવા છેટો રહી એટલે ચંદીઓ હાથ પાડે. મહારાજ ધીરાજ, દિલીપતિ નરેશ નો જય હો. ટાયડું ઉભું રહી. બોલો વાલા ચંદ. અરે મહારાજ ક્યાં જઈ રહ્યા છો? અરે આપણી ઉપર મહમૂદ ગોરીએ ચડાઈ કરી. નહીં નહીં મહારાજ, ત્યાં જ આપની ભૂલ છે. એને તો આપણા નાના ભાઈ ચામુંડે ક્યારનો હરાવી દીધો. એમ વાત છે તો હાલો પાછા. એમ હારવું હતું પણ ચંદીઓ જોઈ. પછી તો બધા જાની અને એમ થયું કે જો આવું કલાકે કાલસીએ ને તો ઠાલું પાછું જવું જોઈએ. જલ્દી જલ્દી માંડવેલી એવા બાજોઠ ઉપર 6 ફૂટનો ખાંભો ઉભો રહ્યો. હાહુમાં પોખવા આવ્યા. આપણે લગ્નની એવી વિધિ છે કે લોટામાં, ચૂંદડીમાં લોટો રાખે. સાસુમાં 4 વખત જમાઈને ઉતારીને પાણી હેઠું ઢોળે. પછી ધૂળમાં હાહુમાં આંગળી ગારાવારી કરે અને એ આંગળી જમાઈના કાન વાહે લગાવે. શું કામ? કે કોઈ ડાકણની નજર ન લાગે. નકર આ જડાને ડાકણ શું કરી લી. હવે એમાં આપણે 30-35 વર્ષ પહેલા તો ફટાણા ને
એકબીજા મજાક કરતા ને તે હા હુમાં એ વળી થોડીક મજાક કરી. રોડા રોપારા જમાય છે તે હા હુમાં એ નાક ખેંચ્યું. આને દિલીપતિને દાંતી સટકી પતરાની તલવાર પડખે ટીંગાતી હતી અને તલવાર ખેંચી કે નાક ખેંચ્યું છે મુજ તણું શિર તારું સલામત નથી. આ મ્યાન માંથી નીકળી તલવાર હવે મ્યાન થવાની નથી. માંડવા એટલે મહિના લડવાય બાપા કે ચંદિયા ધોઈ ન કરા વેવાઈને કાપી નાખશે. પણ જાન્યો તાતો છલાંગ મારી મહારાજ ધીરાજ દિલીપતિ નરેશ નો જય હો. તલવાર શાંત થઈ. અરે મહારાજા શું કરી રહ્યા છો કે કબડાઈએ મારું નાક ખેંચ્યું. નહીં નહીં મહારાજ ત્યાં જ આપની ભૂલ છે. એને તો આપણા નાના ભાઈ હા ત્યાં જ આપની ભૂલ છે. આપણા નાક પર બેઠેલી મખિયા ઉડાડી એમ વાત છે તો મ્યાનમાં એમ ચંદિયો હતો સારું. પણ એટલે જ કીધું છે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં મધ્યમ માર્ગ બતાવ્યો છે કે બહુ બળ ન કરવું કે ભાઈડો ગમે ને કહી દે એટલું બધું જોર ન કરવું. અને આપણાથી કઈ ન થાય એટલું બધું પાણીમાં ન બેહી જાવ. ભગવાન કૃષ્ણએ મધ્યમ માર્ગ બતાવ્યો છે અને મધ્યમ માર્ગમાં જ મજા છે. આ એક ભાઈ રાણા પ્રતાપ નું પાત્ર લેતા ને એને 20 વર્ષ પાત્ર લીધું એના આટા ટોટાણા. આવા પાત્ર ભજવવાય અઘરા. પછી એ દિવસ નહીં રાણા પ્રતાપ થઈને ફરે. 2 તલવારો રાખે 150 ફૂટનો ભાલો બસ સ્ટેન્ડમાં ઉભા રહીએ ટેચ્યુ હોય એમ. એમાં વૈશાખ મહિનાના તાપમાનમાં બપોરે બસ નીકળી અને રાણા પ્રતાપ ચડ્યા. હવે આમ ભાલો ફેરવતા તો પેસેન્જરની રાઈડ ફાટી ગયો. આઠાણી મારી જ નાખે ને. ભાલો ઊભું રાખે ને રોદો આવે બસમાં ફાંડવું પડે. પણ કંડક્ટર હોશિયાર હોય કાયમ માણસ ચારતા હોય ને એને એમ થયું કે આને મેળે નથી એટલે અત્યાર વગડો આવ્યો ધાર આવી હાથલાની વાઈડ આવી એટલે કંડક્ટરે બેલ માર્યો ચિત્તોડગઢ. તા તો રાણાજી ઉતરી ગયા. બહુ બળ કરવામાં સાર નહીં સહજ રહેવામાં સાર છે. સરળ સ્વભાવ નમન કુટિલ આઈ યથા લાભ સંતોષ સદાય. વાહ અમારા જાગનાથ મહાદેવના પૂજારી અને મહંત લલિતગીરી મહારાજ, મારે મુકેશપરીના શાળા અને અમારા મુકેશભાઈ બુસા મોટા વડાડા, ખૂબ ખૂબ ધન્યવાદ. આ ગામનાનું આટલું ગૌરવ રાખો તો સારું. નકર આપણી કહેવત છે ગામનો ગોર પાદરનું તીરથ ઘરનો માણા દેવ. આ તળની કિંમત નહીં. સંત કીએ સુખદેવ. ગામના ગોરની કિંમત ન હોય. આપણે લગ્ન પ્રસંગ હોય એટલે છોકરાઓને કે દાદાને બોલાય દાદાને વા છોકરાજીને એમ કે બે હો ને હવે તો ગાડીમાંથી આવીને એની વિધિ મંડે કરવા. સરસ્વતીના ઇન્દ્રો હૃદય સવા ગામમાં શું હોય એ અદા પચાગા વાઘા વહી જાય ને હાડીઓ પાથરીને પગલા કરાવે. 2 જણા બાજુમાં હાલે સાવધાન સાવધાન ન કન્યા ખાડા ન હોય. ગામનો ગોર પાદરનું તીરથ. એક તો ખાસ મારી પ્રાર્થના છે કે આ મંદિરે જાજો. આપણે આમ હિમાલય સુધી અને કન્યાકુમારી સુધી જાય ગામના મંદિરે ન જાય. હા ગામના મંદિરે ખાસ જાવું. ગામના મંદિરથી કોઈ મંદિર જગતનું મોટું ન હોય. અમારા ગામના 2 એમ તો લાગ્યા કંપની જેવા હતા. દ્વારકા ગયા 6 મહિના થયા છે. હવે ત્યાં જગત મંદિરે તો ભગવાન દ્વારકાધીશના મંદિરે તો ટ્રાફિક હોય જ, પણ તેથી કંઈક ઓછો ટ્રાફિક થી ગર્ભગૃહ સુધી પહોંચી ગયા. અને ત્યાં જઈને હાથ જોડ્યા ને ત્યાં તો ભગવાનની પ્રતિમા હસવા માંડી, દાંત મંડી કાઢવા. ત્યાં તો લાગ્યા ઠોહા માર્યા કે આપણે જ ભક્તિ આપણી જ સાચી, બાકી દુનિયામાં કાંઈ છે નહીં. જો ભગવાનની મૂર્તિ દાંત કાઢે. ત્યાં તો ભગવાનની મૂર્તિ બોલી કે એલા કયો ગામ? આ કે વડાડા. પ્રભુ અમારું વડાડા. ભગવાન કહે તમારું વડાડા? હા હા મોટા વડાડા નિકાવાની બાજુમાં કાલાવડની બા. તોય ભગવાન કહે તમારું વડાડા? કે હા હા ભગવાન અમે ઝીણા મોટું ખોટું હાંકતા હોય તમારી પાસે થોડુંક હાંકી અમારું વડાડા. તોય ભગવાન કહે વડાડા? એટલે ખિસ્સામાંથી આધાર કાર્ડ કાઢ્યું જુઓ જુઓ અમારું વડાડા.
ભગવાને આધાર કાર્ડ વાંચ્યું કે આમાં તો વડાડા છે કે પણ તમારો વડાડા તો કે હવે કઈ રીતે સાબિત કરી ભગવાન કે મારું કહેવાનું ઈ થાય છે કે તમારા ગામના મંદિરમાં તો હું હોવ જ પણ તમને કોઈ દી જોયા નથી કે આપણે ગામમાં કોઈ દી નહીં હો ગામમાંથી ગામમાં જે આવો ને અહીં તો નવરાઈ આવે તો આવજો ગામનો ગોર પાદરનું તીરથ ઘરનો માણા દેવ ઘરનો માણા દેવ જેવો હોય ઘરના ઓળખી શક્યા નથી હજી નજીકના માણાને ઓળખવાના ચશ્મા બન્યા નથી ગામમાં સેવા કરતા હોય ગામના વડીલો હોય આગેવાનો હોય એને ઓળખો ને મદદ કરો ગામમાં કાયમને માટે આનંદ રહીએ એમાં સંતો ભક્તોએ આપણને સાર આપ્યો છે હવે તો જો કે ભણતરનો જાગૃતિનો યુગ છે એટલે કાંઈ કહેવા પડવું નથી બધા શિક્ષણ આવ્યા પછી અને શિક્ષણ છે એ જ ત્રીજું નેત્ર છે ભગવાન શંકરને ત્રીજું નેત્ર છે ને એ જ્ઞાનનું છે ક્યાંય સુધી દેખાય એનો અંદાજ બરોબર થાય કે આમ હોય એટલે એમ જ હોય એ ત્રીજું નેત્ર છે અને આ જે સમૃદ્ધિ અત્યારે ધરતી માથે આવી છે એ જસ આપણે શિક્ષણ અને વિજ્ઞાનને આપી શકી નકર અમે કડકાઈમાં થાકી ગયા ભાઈ કડકાઈથી દિવાળી આપણે ખેડૂત છે એટલે વાત કરી મોસમ પૂરી થાય ને એટલે હાહરા વહુ ને બોનસ દેતા બોનસમાં શું હોય હારું વરસ હોય તો હાડી લઈ દઈએ માઠું વરસ હોય તો મથરાવટી ચડાવી દે મથરાવટીમાં હવે દીકરીઓ ન સમજે ને કે મીટર બાય મીટરનો કટકો લાજ કાઢવામાં ઘાઈ ગયો હોય હા હરામ કરે ને થતો લાજ કાઢી જાય એટલો કટકો નવો ચડાવી દે હવે તો નવી પેઢીને તો લાજની ખબર નથી મારે જેવું બખેડાઈ ગયું મને ઘણા વર્ષથી એમ થતું કે આ વડીલો ફળિયામાં આવીને ખોખારો ખાય ને તા તો બહુ લાજ કાઢી જાય છોકરા બોલતા બંધ થઈ જાય ઘરમાં અવાજ નીચો થઈ જાય દાદા આવ્યા કાકા આવ્યા બાપા આવ્યા આતા આવ્યા એક બીજી વહુ પૂછે શેનું શાક કરશું ગલકાનું હાવ ધીરે ધીરે બોલે એટલે મને એમ થયું કે આ ખોખારામ તાકાત છે 2 વર્ષ પહેલા મેં ટેસ્ટિંગ કર્યું મારા 2 છોકરાની વહુ એની હાહુ અને અમારા પાડોની બાઈઓ અમારી ઘરે કલબલાટ કરતી હતી હું 10 વાગે વાડીએથી આવ્યો ને મેં કીધું આજ ટેસ્ટિંગ કરવા દે લલિત એટલે મેં ફળિયામાં આવીને ખોખારો ખાતો તો મારી 2 વહુ બહાર ઓસરીમાં બહાર આવીને કે બાપુજી કીધું ના ઠો કરો છો દવા લઈ આવવાનું કીધું એમ મને કઈ વાંધો નથી હું તો ટેસ્ટિંગ કરું છું એટલે હવે લાંબો સમય નહીં લઉં આમાં સત્યવાન સાવિત્રીના આખ્યાનની ફરમાઈશ છે પણ એ લાંબુ થાય ના એ ન પૂરું થાય અને એ અડધી પોણી કલાક થઈ જાય પરબતભાઈ હજી બેઠા છે અત્યારે આખ્યાનનો ડાયરામાં માહોલ હું દાડાનો કારીગર છું હે અશ્વિનભાઈ હા કીધું કરે કે અમે રણુજા દર્શને જાય છે કીધું તો આવો ને ઘરે હું ભેગો આવીશ ને આવ્યા એમાં બેનું કે ભીખાભાઈનું ફાર્મ જોવું છે મેં કીધું ન્યા ગયા જેવું નથી મારે કુવા પાસે જ 2-2.5 વીઘામાં ધોકે લીલકાઈ ગઈ એટલે પણ કે તમે કેવી ખેતીની વાતો કરતા હતા અમારે તમારું ફાર્મ જોવું છે કીધું પણ ન જાય થારું પરાયણે ઉપાડ્યા ન્યાજીની ધોકડ જોઈને બેનું રાજી એવી થયું કેટલું સરસ ધ્રુઈ છે મેં કીધું આ તમારા બગીચામાં સારી લાગે ને અમને આ ધ્રુઈ જ થઈકવા કે અમને બિયારો આપશો કીધું ખોદીને કાઢી જ જાઓ અમારાથી નથી ને મને લાવો ને અડધી ચા એટલે ગળું હરખું શેઠ ઉપર વાળાને દેતા જાઓ કેમ ના આકલા થાય 10 મિનિટમાં પૂરું કરીશ હા એ તો બરાબર હે
એ તો ગઢવી સાહેબ કહે છે, પણ મને એમ થાય કે હજી બધા એને સાંભળવા જેવા કલાકારો મળ્યા છે. સત્યવાન સાવિત્રીનો ઇતિહાસ એટલે થોડીક ત્રબલ દેજો ને શેઠ, ત્રિબલ સેજ આપજો. આપણે કોઈ માણસ કમાય એટલે આપણે એને પૂછી કે આને ક્યાં ધંધામાંથી મળ્યું, એવું આપણે પૂછી કે આને સારા મકાન થયા, સારી સુવિધા છે, તો એ શું ધંધો કરતા છે. તો સત્યવાન સાવિત્રીનો ઇતિહાસ એવો છે કે સાવિત્રીએ એના પતિનો જીવ યમરાજ પાસેથી પાછો મેળવો. તો આપણને પ્રશ્ન થાય કે સાવિત્રીએ કઈ ભક્તિ કરી છે, કેવી ભક્તિ કરી છે. નજાર આ દુનિયાનું મંડાણ થયું તે આજ સુધીમાં યમરાજ જીવ લઈ જાય એ પછી પાછો ન આવે, પાછો ન આવે. છતાંય ધરતીની શરૂઆતથી અત્યાર સુધીમાં બે વ્યક્તિ સફળ રહ્યા, એક નચિકેતા અને એક સાવિત્રી. એટલે તો કીધું છે કે દરિયામાં અને આભમાં કેડી નથી, દરિયામાં અને આભમાં કેડી નથી, તો એવું નથી કોઈ સફર ખેડી નથી, તોય ગયા. ઈશ્વરના નિયમમાં આ જગતના મહાપુરુષોએ જગ્યા કરી. એટલે આપણે ઇતિહાસ એ લેવો છે કે સાવિત્રી શું કરતી, માત્ર ને માત્ર પરિવારને રાજી રાખતી. અને હું તો એ કહું છું કે વડીલોને બોલાવવા, વડીલોને કાંઈ ન જોતું હોય. ઉંમર થઈ જાય, ફળિયામાં હવારમાં બેઠા હોય, પરિવારમાંથી કોઈ આવીને ઘરમાં જાય, ઘરમાંથી બહાર નીકળે, વડીલ હમું જોવે નહીં. 2-3 વખત આવે ને 2-3 વખત આવે ત્યારે વડીલોથી એમ કહેવાય જાય કે હે ભગવાન અમારી દોરી તાણી લે, અમે હવે નકામા છે. આ મોકો આપણે ન દઈએ એટલે ભક્તિ થઈ ગઈ. ઘરમાં જાય ને આમ બહાર બોલી નહીં, એમ તો ઘરમાં ડિમ્પલ એ ઘણી એ વાતો કરે. પણ એક વખત એમ કીધું હોય, બાપુજી બેઠા છો ને, બા બેઠા છો ને, તો એના હૃદયના ઊંડાણમાંથી આશીષના જથ્થા નીકળે અને ઈ આશીષ પરિવારનું સુરક્ષા કવચ બંધાઈ જાય. ઈ પરિવારને કોઈ દી થાય નહીં. માતા પિતાના આશીર્વાદ જ આપણી સાથે હોય. બાકી તો ઓરિજિનલ આશીર્વાદ માતા પિતાના દિલમાં છે, બહેનોના દિલમાં છે, દીકરીઓના દિલમાં છે, સંતોના દિલમાં છે ઓરિજિનલ. બાકી તો ભેળસેળની શક્યતા છે. એમ સાવિત્રીનો ઇતિહાસ એ છે, વાત લાંબી છે, પણ 20-22 વર્ષની ઉંમરે સાવિત્રી એના પિતા મગધ દેશના રાજવી અશ્વપતિ મહારાજની દીકરી સાવિત્રી 20-22 વર્ષની ઉંમરે એમ કીધું કે બાપુજી, રાજના માણસો 4 દિવાલમાં જિંદગી વહી જાય, તો ભગવાને આ કેવી ધરતી બનાવી, ગિરી કેન્દ્રાવું, પહાડો, નદી, નાળા, ઝરણા બનાવ્યા, આપણા નસીબમાં ક્યાં જોવાનું છે. તમે કહેતા હો તો હું જંગલમાં ફરવા જાઉં. આવી વિવેક શબ્દથી અશ્વપતિ મહારાજને એમ થયું દીકરીની વાત સાચી છે, જા બેટા, 2-3 બેનપણીને લઈ જાઓ, હું અંગરક્ષકને મોકલું છું. અને આવી ભાવનાથી સાવિત્રી જંગલમાં ગઈ. પહેલી વખત ખીલેલા પુષ્પ જોયા, પંખીનો કલરવ સાંભળ્યો, નદીના ઝરણા જોયા, લીલીછમ વનસ્પતિ જોઈ, સાવિત્રી નાચવા માંડી, કૂદવા માંડી. વાહ પ્રભુ, તે કેવી આ રંગીન દુનિયા બનાવી છે. દોડવા માંડી, કૂદવા માંડી, એમાં બેનપણીઓથી અલગ પડી ગઈ. ઘોર જંગલની અંદર સાવિત્રી પહોંચી ગઈ છે અને સાવિત્રીની માથે આફત આવી. અને આફત હંમેશને માટે મર્દોની માથે આવે, નમાલાની માથે આફત ન આવે. સાંજે આ પાડી હોય ને હવે ના પડે એની માથે શું આફત આવે? એની માથે આફત ન આવે. વાણીમાં કીધું છે, મર્દોની માથે આફત આવે, ના મર્દોને આફત ના આવે. માલકોસનું સરસ ગીત છે, પણ લાંબુ થાય કે હરિચંદ્રની માથે આફત આવે, એ શમશાન નગરીમાં તલવાર ઉગામે, મર્દોની માથે આવે. સાવિત્રીની પાછળ એક વિકરાળ જંગલી જનાવર પડ્યું. સાવિત્રી બચાવો બચાવો એવા પોકાર કરે છે, જંગલમાં કોણ બચાવે? પણ એમાં એક સત્યવાન નામનો કઠિયારો લાકડા કાપતો હતો. એના કાને અવાજ આવ્યો અને એ પોતાનો કુહાડો લઈ અને બચાવવા દોડ્યો. સત્યવાન આમ કઠિયારો નહોતો, અયોધ્યાના રાજા ધૂમ્રસેન અને માતા સત્યવતીનો દીકરો હતો.
ચંદ્રસેન નામના રાજાએ એને રાજભ્રષ્ટ કર્યા હતા. એટલે જંગલમાં ઝૂંપડી વારીને રહેતા હતા. લાકડા કાપી વેચી એનું ગુજરાન હલાવે, માતા પિતાને રાજી રાખે. ઈ સત્યવાન સાવિત્રીને બચાવવા દોડ્યો છે. પોતાનો કુવાડો લઈ જનાવર હમો જજુમે છે. જજુમતા એને જનાવરને ભગાડ્યો, પણ પોતે લોહી લોહાણ હાલતમાં બેસુધ થઈને ઢળી પડ્યો. સાવિત્રી એક નજરે જોવે છે. સાવિત્રી જ્ઞાની છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તે આ ધરતી માટે હવાઈ માનવી બનાવ્યા કે બીજાના માટે પોતાના પ્રાણની પરવાહ ન કરે? તો હવાઈ માનવી આ દુનિયામાં બનાવે છે. સાવિત્રી તો જ્ઞાની છે. વિચાર્યું કે આ પુરુષ ન હોત તો ક્યારની હું ભગવાનના ધામમાં પહોંચી ગઈ હોત. સજ્જન માણા કોઈનું ઋણ રાખતા નથી. ઉપકારી જનનો કદી ઉર ન ધરે આભાર. તો દુનિયામાં દલપત કહે ઈ પણ એક ગમાર. એને એમ થયું કે આનો ઉપકારનો બદલો કઈ રીતે ચૂકવું. વિચાર આવ્યો કે મારા પિતાને કહું તો અડધું રાજ આપી દે. પણ બીજો વિચાર ઈ આવે છે કે અડધા રાજથી કઈ મનુષ્ય દેહ થોડો મળે. મહાપુરુષોએ મનુષ્ય દેહની કેવડી કિંમત કરી. અડધા રાજથી કઈ મનુષ્ય દેહ થોડો મળે. વિચારતા વિચારતા વિચાર ઈ આવ્યો કે આનું ઋણ તો ત્યારે જ ચૂકવાય કે એની દાસી બની, ધર્મ પત્ની બની, અર્ધાંગીની બની, એની સેવા કરો, એના મા બાપના દિલ ઠારો, તો જ આ ઋણ ચૂકવાય. પછી સજ્જન માણસો સારો વિચાર આવે એને અમલ કરવામાં મોડું નથી કરતા, તરત જ અમલ કરે. અને સાવિત્રીએ પોતાનો વિચાર રજૂ કર્યો કે સત્યવાન, તમારા ઉપકારના બદલામાં હું તમને મન, વચન અને કર્મથી વરી ચૂકી છું. સત્યવાન કહે છે કે સાવિત્રી, તારો પહેરવેશ જોતા તો કોઈ રાજાની દીકરી લાગસ, હું તો એક ભિખારી કઠિયારો છું. સાવિત્રી કહે છે કે સત્યવાન, માણસની મહાનતા કઈ દેખાવ ઉપરથી સિદ્ધ નથી થતા. જેનામાં ઊંચા વિચારો હોય, ઊંચા આદર્શ હોય, મહાપુરુષ છે. સાવિત્રીએ કાગળ લીધો ને કાગળમાં લખ્યું કે પરમ પૂજ્ય પિતાશ્રી, જંગલમાં હું એક વનવાસીને વરી ચૂકી છું. કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરવા જંગલમાં આવો. ત્યાં અંગરક્ષક આવે છે. પત્ર અંગરક્ષક મારતે ઘોડે અશુપતિ મહારાજને પહોંચાડે છે. અશુપતિ મહારાજ પત્ર વાંચીને ભાંગી પીડ્યા કે મારી ડાઈ દીકરી સાવિત્રી વનવાસીને વરવા તૈયાર થઈ. મારતે ઘોડે જંગલમાં આવી સાવિત્રીને ઠપકો આપ્યો કે બેટા, એક વનવાસીને વરવા તૈયાર થઈ, પણ બાપુજી વનવાસી નો હોત તો હું તમારી દીકરી નો હોત, ક્યારની ઈશ્વરના ધામમાં પહોંચી ગયો હોત. પણ બેટા, તું કે રીતે એનો બદલો વાળી દઉં, આ વિચાર તારે ફેરવવો પડશે. બાપુજી એ વિચાર નહીં ફરે. કે કેમ? કે તરણા ચરે છે મૃગલીઓ, તરણા ચરે છે મૃગલીઓ, સિંહણીઓ ચરતી નથી. વ્રતી ફરે વેવલા તણી, સતી તણી ફરતી નથી. પ્રતિવ્રતા હોય નાર, તે નિજ ટેક પર હરતી નથી. વરે છે વર એક, પછી અવરનું મુખ જોતી નથી. બીજાની જોડી નહીં પહેરું. અશુપતિ મહારાજને મનથી દુઃખ થયું કે સાવિત્રી મારું કયું માનતી નથી. બળતા હૃદય અશુપતિ મહારાજે સાવિત્રીને શ્રાપ આપ્યો કે તે મારી ઘરે જન્મ લીધો, પણ તારી વિધાતા ગરીબ છે. તું ગરીબીમાં રહેવા જ સર્જાણી છો. હું તને શ્રાપ આપું કે અવળી મતી તને ઉપજી, તો પૂર્વ જન્મના પાપ છે. રોય રોય જિંદગી તારી એડે જાહે, એ તારા પિતાનો શ્રાપ છે. જાય એની ઝૂંપડીમાં રડતી રહેજે. એ સમયે સાવિત્રી આકાશમાં ઊંચા હાથ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા પિતાજીનો શ્રાપ સત્ય કરજે. સત્યવાનને પરિણા પછી એક દિવસ એવો આવશે કે આ જગતમાં સતી અને સન્નારીનો મહિમા સમજાશે. અશુપતિ મહારાજ નીકળે છે, એમાં નારાજજી પ્રગટ થાય છે. છતાંય બાપનું હૃદય ને નારાજજીને કહે છે કે ઋષિરાજ, મારી દીકરીને સમજાવો ને, વનવાસીને વરવા તૈયાર થઈ છે. નારદ મુનિએ આંખ બંધ કરી યોગના બળે સત્યવાન અને સાવિત્રીનું ભવિષ્ય જોયું. પછી મલકતા મોઢે સાવિત્રી પાસે જઈને કહે છે કે બેટા, તું જે વનવાસીને વરવા તૈયાર થઈ છો, એનું આયુષ્ય એક જ વર્ષનું છે. સાવિત્રી કહે, જેને મન વચન કર્મથી વરીશું એનું આયુષ્ય એક વર્ષનું તો શું, એક દિવસનું હોય
તો આ જન્મે નહીં આવતા જન્મે મારો પતિ છે. પછી ઝૂંપડીએ જાય છે. સત્યવાન પોતાના માતા પિતાના બધી વાતની જાણ કરે છે. પણ ખાસ મુદ્દો વિચારવા જેવો એ છે કે નારદ મુનિ જેવા ઋષિએ ભવિષ્ય પાક્યું કે તારા પતિનું આયુષ્ય 1 જ વર્ષનું છે. તો સાવિત્રી કહે છે કે 1 વર્ષનું તો શું, 1 દિવસનું હોય તો આ જન્મે નહીં આવતા જન્મે પતિ છે. સંસારમાં આપણને ફેરફાર વાળું લાગે. સુરતવાળા ગોવિંદભાઈ છે, જલારામ સ્ટીલ ફર્નિચર વરાછા ઉપર પડદરી પાસે મોવિયાના મારા મિત્ર છે. મેં 2 જાત્રાઓ એની હારે કરી. અમે 20 દંપતી 4 ધામ ગયા. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી દર્શન કરી અમે પાછા હરિદ્વાર આવ્યા. એટલે હિમાલયનો ભૂમિયો અમને સમજાવતો હતો કે બદ્રીનાથના દર્શન કરી તો આ લાભ થાય, કેદારનાથના દર્શન કરી તો આ લાભ થાય. હવે આપણે અમરનાથ જવાનું છે. અને અમરનાથ ભગવાન તો એવા દયાળુ છે કે દંપતી સજોડે દર્શન કરે. સાંભળજો, દંપતી સજોડે દર્શન કરે તો આવતા જન્મમાં ઈના ઈ મળે. અમે 20 દંપતી હતા, એમાં 5 જોડી છટકી કે અમરનાથ આજ કામ કરતા હોય જવું જ નથી ભાઈ. કીધું એવું કઈ ન હોય, આ વાત એમને હાલી આવતી હોય, આ તો પેલાથી આવતી. ના ના, તમારે વાતો કરવી છે, અમે થાયકા છે. કેવા થાયકા છે બોલો. અમારું ઈટર બંધ રહ્યું, માંડી વાયરું, જવું જ નથી ત્યાં. તો સાવિત્રીની અને સત્યવાનની ભક્તિ કેવી હતી? 1 મિનિટ કોંડલિયા સાહેબ. માત પિતા સેવા એ કરું, માત પિતા સેવા. માત પિતાની સેવા કરતા મળે મીઠા મેવા. જય માત પિતા દેવા. વાહ. સંગીતકાર થોડે બેસી ખબર આવ્યું એ તે હિચકાયવા અમને, તે હિચકાયવા. થોડે બેસી ખબર આવ્યું એ તે હિચકાયવા અમને, તે હિચકાયવા. દયા તણા છો દરિયા, દયા તણા છો દરિયા. માફ કરજો માતા, જય માત પિતા દેવા. આમ ઝૂંપડીમાં આનંદ કિલોલ છે, પણ સાવિત્રીને એક વાતની ચિંતા છે. નારદ મુનિએ ભવિષ્ય પાક્યું છે કે તારા પતિનું આયુષ્ય 1 જ વર્ષનું છે, એ ખોટું નહીં હોય. સાવિત્રી કાયમ સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, નારાયણ મારી લાજ રાખજે. મેં મારા પિયર વિરુદ્ધ પગલા ભર્યા છે, મારી ઝૂંપડીની લાજ રાખજે. વાતની વાતમાં વર્ષ પૂરું થયું, ખબર ન પડી. ના જિંદગી પૂરી કઈ થઈ જાય છે એ ખબર ન પડી. અમે હજી પરબતભાઈ ને હમણાં નાટકમાં રમતા ને કઈ ગઢપણ આવી ગયું. હજી 4-5 વર્ષ પહેલા જે ગામમાં જાય ને એમ કે આવો ભીખાભાઈ, કેમ છો ભીખાભાઈ, એમ કેતા. હમણાં 4-5 વર્ષ પછી એમ કે આવો બાપા, કેમ છો. હા, આ ભાઈ માંથી બાપા કઈ થઈ ગયા ખબર ન પડી, ખબર નથી રહેતી હો. એટલે કીધું છે વાતની વાતમાં વહી ગઈ
યા જિંદગી એ કોઈને ખબર પડી નહીં ક્યાં ચાલી ગઈ વાતની વાતમાં વહી ગઈ આ જિંદગી આમાં શું કહે છે આપણે છોકરા શહેરમાં મા બાપ મોકલે ને એટલે મા બાપને વાટ હોય કંઈક લઈને આવશે દીકરા કમાશે સુખી થાહે અમારા માટે કંઈક લે એમ ભગવાનને આપણને અહીંયા મોકલા છે ભગવાનને પાછી વાટ છે કંઈક કમાઈ કરીને આવશે સત્કાર્ય કરીને આવશે ખાલી હાથે જાતો નહીં ભાઈ આ પૃથ્વી માથે પરીક્ષા દેવા આવ્યા છે શું કહે છે પ્રભુને આશા હતી તુજ પર ઘણી ખાલી હાથે જઈશ પાસે કઈ નથી વાતની વાતમાં વહી ગઈ આ જિંદગી વાતની વાતમાં વહી ગઈ હવાર પડ્યું સાવિત્રીને નબળા વહાણ આવે છે મારા ઘરમાં કંઈક હાનિ થાય સૂર્યનારાયણ અંતિમ દિવસના સત્યવાન માટે ઉગવાના છે છેલ્લો દિવસ સત્યવાન તો કાયમના ક્રમ પ્રમાણે માતા પિતાને મળી અને કામે જાય અને આપણે પણ એવું કરી વડીલોને કહીને જાવું હું કામે જાઉં છું એટલે વડીલો એમ કે બેટા વહેલો આવતો રહે છે બીજું એને કાંઈ કામ નથી કાંઈ આપણે મા બાપની સેવા એટલે કંઈ પગ દાઈબાજ રાખવા એવું ન હોય બાપુજી ભેગા થઈને લાવો તો પગ આમનો એમ ઝીકા જ રાખવાનું નથી કાંઈ એને બોલાવવા મા બાપને બોલાવવા ગઢપણમાં બીજી હોય અમારા જેવડા હોય ત્યાં સુધી એમ થાય કે બેગ બંડલ રાખી પણ પછી એવું નથી અમે અટાણ હાવ મૂકી દીધું અમારા અહીંથી થાયકા પાયકા જાઉં તમે છોડો નહીં એટલે ઘરે જઈને અમારા છોકરા એમ કે બાપુજી થાયકા નથી આવી ગયા ને નિરાશ થઈ જાય અને ઘરના તો અમે જઈને આમ ટકોરા કરી એમ કે કોણ કુડાણા છે કીધું હાંજે ગયા હતા ઈ જ છે સાવિત્રી સત્યવાનને કહે છે કે સ્વામી ઉભા રહ્યો આજ સાવિત્રીને સત્યવાનને એકલા મૂકવા નથી ઘોર જંગલમાં સત્યવાન અને સાવિત્રી જાય છે વડ ઉપર સૂકી ડાળી જોઈ સત્યવાન વડ ઉપર ચડ્યો અહીંયા ઉભી રહે ઓલી ડાળી કાપી હમણાં ઘરે જતા રહી બાપુજી એકલા છે પણ હજી તો ઝાડ ઉપર ચડી કુવાડાનો ઘા કરે ન કરે તા વડની પોલાણમાંથી કાળોતરો સર્પ નીકળો એક ઝાટકે સત્યવાનને ડંખ દીધો કારમી ચીસ નાખી સત્યવાન પછડાઈ પડ્યો સાથે સર્પ પડ્યો અને ઈ અવાજ સાંભળતા સાવિત્રીના પેટમાં ફાળ પડ્યો કે મારા નાથ તે તારું ધાયરું કરી લીધું ઘડી બે ઘડી તડફડી પ્રાણ નીકળી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ઘોડામાં લઈ કાળો કલ્પાંત કરે છે પણ જંગલમાં કોણ છાનું રાખે કારણ કે કર્મે લેખા કીર્તાર છઠ્ઠીના ચૂકે નહીં પછી ભલે ઉનર કરી હજાર તોય આખરના આડા ફરે જગતના નિયમ પ્રમાણે યમરાજના દૂત સત્યવાનનો જીવ લેવા આવ્યા પણ જ્યાં સુધી સાવિત્રીના ખોળામાં સત્યવાનનું માથું છે ત્યાં સુધી યમના દૂતની તાકાત નથી કે એનો જીવ લઈ શકે અને એટલા માટે કે સાવિત્રીનું ચારિત્ર પાકી ગયું છે સાવિત્રીની ભક્તિ પાકી ગઈ છે સાવિત્રીની નિખાલસતા પાકી ગઈ છે યમના દૂત આંટો મારે છે એમાં પ્રવેશી જીવ ન લઈ શક્યા આપણે યમરાજને વાત કરી અને યમરાજ ખુદ આવે છે યમરાજ પણ આંટા મારે છે પ્રવેશી શકતા નથી પણ છતાંય આ તો યમરાજ છે જેને આખી સૃષ્ટિનું સંચાલન કરવું ઈ યમરાજ છે એણે એક યોજના બનાવી પોતે ભયંકર બિહામણું સ્વરૂપ ધારણ કર્યું આકાશ વાદળોથી છવાઈને અંધારપટ કર્યો વાયુદેવને વેતા મૂક્યા અને ભયંકર રાક્ષસી અટાસ્ય કરી એવા અવાજો કર્યા એમાં સાવિત્રી ક્ષણભર આંખડે માનવી ડરી ગઈ હું આમ જોવામાં ઊભું થવાઈ ગયું સત્યવાનનું માથું નીચે આવી ગયું અને એટલી વારમાં યમરાજે જીવ લઈ લીધો ને હાલતા થયા
સાવિત્રી પાછળ હાલી યમરાજ ઉભા રહ્યો ને મારા પતિનો જીવ મને પાછો આપો ને. અને આમ યમરાજે પાછું વળીને જોયું. બેટા તું મને જોઈ શકે છે? કે હા યમરાજ હું તમને જોઈ શકું છું. ધન્ય છે દીકરી, તને હજારો વાર ધન્ય છે. અમે તો અદ્રશ્ય શક્તિ છે, અમને કોઈ જોઈ ન શકે. અમે તો માનવ સમાજમાં માનવ રૂપે વિચરતા હોય, જ્યાં જેનું નિમિત્ત પૂરું થાય એવો આકાર લઈ અને એનો જીવ લઈ લઈ, અમને કોઈ જોઈ ન શકે. પણ યમરાજ મારા પતિનો જીવ મને પાછો આપો ને. બેટા થાય જગતમાં બીજું બધું, યમ હાથ ગયેલો આત્મ પ્રાપ્ત કોઈને થતો નથી. પાછી વળી જા. પણ યમરાજ હું ક્યાં જાઉં? જગતમાં જ્યાં જ્યાં જાઉં ની આ વાસના છે, પ્રેમ ક્યાંય દેખાતો નથી, હું ક્યાં જાઉં? અને યમરાજના દિલમાં સાવિત્રીના વિવેકથી ઉલટ આવ્યો. ધન્ય છે બેટા, તને લાખો વાર ધન્ય છે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારે જે જોઈ તારી સુખાકારી માટે માગી લે, પણ સત્યવાનના જીવ સિવાય. સાવિત્રી કે યમરાજ હું બહુ સુખી છું, મારે કાંઈ નથી જોતું. કીધું તો બેટા પહેલા જ કીધું, થાય જગતમાં બીજું બધું, યમ હાથ ગયેલો આત્મ પ્રાપ્ત થતો નથી, માગી લે. સાવિત્રીએ વિચાર્યું કે નહીં માગું તો આ સમય જતો રહે. સમય કોઈની રાહ જોતો નથી. એટલે સાવિત્રી માગે છે. પછી તો બીજા 3 વચન માગે છે. એમાં સત્યવાનનો જીવ કેવી રીતે માગી લે છે એ યમરાજને ખબર નથી રહેતી. તો પહેલા વચનમાં સાવિત્રી શું માગે, એક વચન ગાઈ દઉં એટલે લાંબુ ન થાય. એટલે આ તો ઢાળ સાંભળવો તો એટલે માગું માગું હું પેલું વચન તમે સાંભળો ધર્મ દે. મારા સાસુ ને સસરા અંધા એને આપો ને આંખના રતન, એને આપો ને આંખના રતન. યમરાજ કે તથાસ્તુ. સાવિત્રીએ માગ્યું, મારા સાસુ ને સસરા છે અંધ, એને આપો ને આંખના રતન. આ જગતનું દર્શન કરી શકે, આનંદથી રહી શકે. કેટલા ઊંચા વિચારો, એને ભક્તિ વરે છે. આપણા સંસારમાં ફેરફાર ન થાય, ભાઈઓ નોખા થાય તેમ પૂછે, કઈ ટાકે ના ભેગા? શું કઈ ટાવું બધું જોખમ છે? આને નેત્ર માગ્યા. બાઈઓ ભેગી થાય એટલે એમ કે તારી હાહુ જોરમાં, ઈ તો હળિયું જ કાઢતી. પેલા એને રાજી રાખો. યમરાજ તથાસ્તુ કહીને હાલતા થયા. વળી સાવિત્રી પાછળ હાલી. પણ યમરાજ ઉભા રહ્યો ને, મારા પતિનો જીવ મને પાછો આપો ને. અરે બેટા પાછી વળી જા. પણ ક્યાં જાવ યમરાજ? કારણ કે જગતમાં જેની તૂટે જોડ એને માયામાં મીઠી નહીં. આ જગતમાં જેની જોડી તૂટી જાય એની પાસે ગમે એટલી માયા હોય તો પછી એને મીઠી નથી લાગતી. જેની તૂટે જોડ એને માયામાં મીઠી નહીં. પછી કાકા વાતું કરોડ, વડીલો અને ડાયા માણસો આશ્વાસન આપે કે તો ભગવાનના ઘરના ખેલ છે, પણ પૈંડમાં સુખ નો પાલવે, એને ઠંડક ન થાય. જેની તૂટે જોડ. યમરાજ તમને હું કેમ સમજાવું? હા ને યમરાજના દિલમાં ઉલટ આવી. આપણે ગઢવી સાહેબ ગંગા સતીએ કીધું છે, વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. વચન અને વિવેકમાં એવી શક્તિ છે કે બ્રહ્મા જેવા ઊંચી કોટીના માનવી એને વંદન કરવાની ઈચ્છા કરે છે. અને યમરાજના દિલમાં દયાના સ્ત્રોત વહેવા લાગ્યા. ધન્ય છે દીકરી, ધન્ય છે. જોઈ તો બીજું વચન માગી લે, પણ સત્યવાનના જીવ સિવાય. અને ત્યારે સાવિત્રી શું કહે છે?
સાવિત્રી વિચારે છે કે મારા પિતાએ મારો ત્યાગ કર્યો છે. એ પિતાને ત્યાં પુત્ર નથી. સાવિત્રીને ભાઈ નહોતો. દીકરી બે કુળને તારે છે, સાસરા કુળને તારે, પિયર કુળને તારે. એ કેવું માગે છે? મને લોકો કહે છે ન ભાઈ, માટે આપો ને એક ભાઈ. મારા પિતાને ત્યાં પુત્ર થાય, આવી દયા કરો યમરાય, આવી દયા કરો યમરાય. યમરાજ કે તથાસ્તુ. સાવિત્રી કહે છે કે મને લોકો કહે છે નભાઈ, માટે આપો ને એક ભાઈ. રીધિ સિદ્ધિ મમ પિતા ગૃહે, સુખ વૈભવ બહુ છલકાય. રાજ છે પણ વારસ નથી, તેથી મારા પિતાનું દિલ દુભાય. એ પિતાને ત્યાં પુત્ર થાય એવી દયા કરો યમરાય. યમરાજ તથાસ્તુ કે હાલતા ત્યાં વળી સાવિત્રી પાછળ હાલી. બેટા પાછી વળી જા, પણ ક્યાં જાઓ? ગાય જેવી ગરીબ છું, કોઈને નડવું નહીં, એ તો અમારો મહામંત્ર છે. બસ કોઈ નડવું નહીં. ગરીબડી હું ગાય સમી, મુજને રડાવવા ચાહો છો. અરે જોડી અમારી તોડવા, તમે પારધી શા માટે થાવો છો? અને યમરાજને ઉલટ આવી માગી લે, ત્રીજું વચન માગી લે તારી સુખાકારી માટે. ત્યારે સાવિત્રી એના સસરાનું ગયેલું અયોધ્યાનું રાજ્ય માગે છે. વળી યમરાજ હાલતા થયા, વળી સાવિત્રી પાછળ હાલી. યમરાજ ઉભા રહ્યો ને, અરે બેટા હવે પાછી વળી જા, મારી યમપુરીનું છેલ્લું પગથિયું આવ્યું. સ્વર્ગના દેવતાઓ મારી હાંસી ઉડાવે છે કે ખુદ યમરાજને આ જીવ લેતા આટલી વાર લાગે. પણ યમરાજ હવે હું ક્યાં જાઉં? તમારા જેવા સજ્જનનો સંગાત છોડીને ક્યાં જાઉં? સજ્જન સાથે ચાર ડગલા ચાલતા સુખ થાય છે. સારા માણા ભેગું બેહવું, થોડુંક હાલો તોય સુખ થાય. સજ્જન સાથે ચાર ડગલા ચાલતા સુખ થાય છે. પરિચય કોઈ મોટાનો થતા મહાવિઘ્ન હરાય છે. દિલ તમારું દયા થકી ભરપૂર પ્રભુ મને દેખાય છે. તમારી સંગાથે ચાલવાનું મને સુખ અતિ થાય છે. હા ને યમરાજને ઉલટ આવ્યો. ધન્ય છે દીકરી, હું તો તમામ જીવાત્માનો જીવ લેવા જાઉં છું. મને અનેક અનુભવો થાય છે કે સતી પતિને પૂજતી હોય, જીવતો હોય ત્યાં સુધી. સતી પતિને પૂજતી હોય, જીવતો હોય ત્યાં સુધી. પતિ પાસે બેસતી હોય, ઘૂંટાતો હોય શ્વાસ ત્યાં સુધી. પતિ પાછળ બળી મરતી એવી પણ કંઈક સતી, પણ યમરાજની પાછળ આકાશમાં આવી એવી તું એક સતી. હવે માગી લે ધરા દાન, સંપત્તિ કે સંતતિ. માગીશ તે આપીશ, અફર મારું વચન છે, પણ સત્યવાનના જીવ સિવાય. ધરા એટલે પૃથ્વી, ધાન એટલે અનાજના ભંડાર, સંપત્તિ એટલે મિલકત, અને સંતતિ એટલે પ્રજા, દીકરા દીકરીઓ જે જોઈ તે માગી લે. માગીશ તે આપીશ, અફર મારું વચન ફરશે નહીં, પણ સત્યવાનના જીવ સિવાય. અને એમાં સાવિત્રી કેવા વિવેકથી માગે છે, જેમાં યમરાજ ભૂલ ખાય છે. મારે પેટે નથી એ કઈ પુત્ર, આ સત્યવાનથી સો પુત્ર થાય. માતા બનું હું સો પુત્રની, આ સત્યવાન એના પિતાય. સત્યવાન એના પિતા.
યમરાજ કે તથાસ્તુ. સાવિત્રીએ માગ્યું કે મારે પેટે નથી એકેય પુત્ર, આ સત્યવાનથી 100 પુત્ર થાય. મારો પતિ તણો વિસ્તાર, પ્રભુ વેલાની જેમ પથરાય. માતા બનું હું 100 પુત્રની, અને આ સત્યવાન એના પિતા. 100 પુત્ર એટલે દીકરાના દીકરા, એના દીકરા, એના દીકરા, એના દીકરા, એટલા 100 દીકરા મને માં કે. યમરાજ કે તથાસ્તુ. યમરાજ હાલતા થયા. સાવિત્રીએ હાથ કર્યો. યમરાજ ઉભા રહ્યો. અરે બેટા, મારા વચન થાય થાય ને થાય. સાવિત્રી શું કામ રોકે છે? કે સત્યવાનથી 100 પુત્ર થવાનું વચન આપ્યું, અને સત્યવાનનો જીવ તો યમરાજની પાસે છે. યમરાજ રોકાતા નથી, પણ ત્યારે વધારે વિવેક કરી અને રોકે છે. કેવા શબ્દોથી? એમ તો જવાય ના, એમ તો જવાય ના, એ દીધેલા દાન કોઈના, દીધેલા દાન કોઈના પાછા તો લેવાય ના. એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ તો જવાય ના, એમ. ખાલી વાના ઉડે. યમરાજ એમ જવાય નહીં. કારણ કે માં વડાવે કન્યા હોય, કન્યાના વડામણા. માં દીકરીને વડાવતી હોય તો કંકાવટી ચોખાની થાળી અને બજારે માણસો જોવા ચડે, એ શોભતી વાત છે. માં વડાવે કન્યા હોય, કન્યાના વડામણા, પણ કન્યા વડાવે કંથને. કેવી છે આ વેદના! પણ બેટા, મારી ક્યાં ભૂલ છે કે તમે મને ક્યાં વચન આપ્યા? પહેલા વચનમાં તારા સાસુ સસરાના નેત્ર પાછા મળશે, બીજા વચનમાં તારા પિતાને ત્યાં પુત્ર એટલે ભાઈનો જન્મ થાય, ત્રીજા વચનમાં તારા સસરાનું અયોધ્યાનું રાજ્ય પાછું મળશે, અને ચોથા વચનમાં સત્યવાનથી 100 પુત્ર થશે. મારી ક્યાં ભૂલ છે? પણ યમરાજ સત્યવાનથી 100 પુત્ર થવાનું વચન આપ્યું, અને સત્યવાનનો જીવ તો તમારી પાસે છે, અને યમરાજના હાથમાંથી ગદા પડી ગઈ કે ભલ ભલા ભૂલે આજ યમરાજ ભૂલો. ઉભી રે બેટા, હવે મારી બુદ્ધિ કામ કરતી નથી, હું વિષ્ણુ ભગવાનને બોલાવું. વિષ્ણુ ભગવાનનું આહવાન કર્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. નમન કરીને યમરાજ કહે છે કે પ્રભુ, આ દીકરીની ભક્તિની શક્તિમાં હું અંજાઈ ગયો. વચન માગવાનું કીધું, સત્યવાનથી 100 પુત્ર થવાનું મેં વચન આપ્યું. મારે સત્યવાનનો જીવ લઈ પરલોક જવું છે, હું શું કરું? વિષ્ણુ ભગવાન કે યમરાજ વચન આપ્યું હોય તો પાડવું પડે. કે અપાઈ તો ગયું, પાડું કેવી રીતે? કે હવે તમે તમારા આયુષ્યમાંથી 400 વર્ષનું આયુષ્ય આપો, સત્યવાનને સજીવન કરો. જગતના સર્વ માનવ કરતા શ્રેષ્ઠ સુખ એને મળે. બધાથી શ્રેષ્ઠ સુખ આપો. સત્યવાનને સજીવન કર્યો, અયોધ્યાનો રાજવી બન્યો. પછી તો ચારેય બાજુથી ઓવારણા. સાસરા પક્ષ કહે છે કે અમારી ઘરે પુત્ર વધુ બનીને તે અમને ઉદ્ધાર કર્યો. પિયર પક્ષ કહે છે કે અમારી ઘરે જન્મ લઈ અમારા કુટુંબ પરિવારને તમે ખૂબ ઊંચાઈ ઉપર લઈ ગયા. પણ કહેવાનું તો એ છે કે હારું તો જલી જાય તઈ થવાય, હારું હેલાય ન થવાય. માર તાલી કેમ મજા, એમ કે હારું ન થવાય. એટલે વાણીમાં કીધું છે, નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એમ નથી મફતમાં મળતા. આવા મહાપુરુષોના આપણે ઇતિહાસ જોઈ છે, ત્યારે એમ થાય કે આપણે કયા લેવલ ઉપર છે, કેવી રીતે મહાપુરુષો જીવી ગયા. એટલે તો અનુભવી માણસોને સત્સંગમાં કાયમ રહેવું. અનુભવને જગતમાં કોઈ પહોંચતું નથી. અનુભવને ઉંમર આયરે લેવા દેવા નથી. અનુભવી દ્રષ્ટિ હોય એને ઘણું દેખાય. એવી વાતો ખૂબ સમય લઈ લીધો. હવે આપણે સાંભળીએ પરબતભાઈ, ખૂબ જૂના ભજનીક, હૃદયના નિખાલસ અને અઢળક સંતવાણી જેમને કરી છે, એમને તાળીઓથી વધાવી. પરબતભાઈ પટેલ.